પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મનમાં હોય તે લોકોના હૃદયમાં સ્થાપિત થઈ જતું હોય છે। ત્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામની 22મી તારીખે પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશ વિદેશમાં રામમય વાતાવરણ સર્જાયું છે। રામ મંદિર પર અનેક ગીતો લોન્ચ થઈ રહ્યા છે। ત્યારે આજે રામ કે સાથ સાથ સિયા કે સંગ સંગ ઓ મોદી ચલનું સોંગ હૃદયના તાર ઝંઝણાવી નાખે તેવું માત્ર 15 વર્ષના બાળકે તૈયાર કરી સંત ભક્તિરામ બાપુ તેમજ ધારાસભ્ય મહેશ કસવાલાના કાર્યાલય ખાતે લોન્ચ કરવામાં આવ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મનમાં હોય તે લોકોના હૃદયની માં સ્થાપિત થઈ જતું હોય છે। ત્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામની 22મી તારીખે પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશ વિદેશમાં રામમય વાતાવરણ સર્જાયું છે ને રામ મંદિર પર અનેક ગીતો લોન્ચ થઈ રહ્યા છે। ત્યારે આજે રામ કે સાથ સિયા કે સંગ સંગ ઓ મોદી ચલનું સોંગ હૃદયના તાર ઝંઝણાવી નાખે તેવું માત્ર 15 વર્ષના બાળકે તૈયાર કરી સંત ભક્તિ બાપુ તેમજ ભાજપના નેતા અને ધારાસભ્ય મહેશ કસવાલાને અટલ ધારા કાર્યાલય ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું। મહેશ કસવાલાના અટલ ધારા કાર્યાલય ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું। કસવાલા કાર્યાલય ખાતે રામ કે સાથ સિયા કે સંગ સંગ આજની આ સંસ્કૃતિ સાથે ગુજરાતી લયકા આખું સોંગ અદ્ભુત તૈયાર કરવામાં આવ્યું છે। આ સોંગ ચિંચુડાના સંત રાધિકા દાસ બાપુએ તૈયાર કર્યું છે, જ્યારે સમગ્ર કમ્પોઝિશન 17 વર્ષના બાળ કલાકાર કલરવ બગડાએ તૈયાર કર્યું છે। ત્યારે કલરવ બગડા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિચારોને પ્રેરણાએ અને આ સોંગ તૈયાર કર્યું હોવાનું જણાવ્યું હતું। આ પ્રેરણા મને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આગળથી મળી છે અને 500 વર્ષ પછી દરેક ભારતીય હિન્દુસ્તાનીનું એક સપનું સાકાર થઈ રહેવા જયું છે 22 તારીખે। એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કહ્યું હતું કે તમે જે કલાકારો છે એ લોકો રામ મંદિર વિશે કોઈ ગીત કમ્પોઝ કરે અને એને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરે, જેનાથી રામ મંદિરમાં વધારે જે શાન વધી જાય। એટલે મને આઈડિયા આવ્યો અને હું વગાડું પણ છું અને મેં એક ગીત કમ્પોઝ કર્યું છે, રામ કે સાથ સાથ સિયા કે સંગ સંગ ઓ મોદી ચલ અયોધ્યા લેકે ચલ। એટલે મને પ્રેરણા આપણા નરેન્દ્ર મોદીજી આગળથી મળી છે અને જે બહુ અયોધ્યાનું જે રામ મંદિર સ્થાપિત થવા જઈ રહ્યું છે 22 તારીખે, જે બહુ ખુશીનો દિવસ છે અને દરેક ભારતીયનું એક સપનું સાકાર થઈ રહ્યા રહ્યું છે। રામ કે સાથ સાથ સિયા કે સંગ સંગ ઓ મોદી ચલ ઓ મોદી ચલ। પુત્રના લક્ષણ પારણામાંથી ગુજરાતી કહેવત છે તેવી કલરવ બગડાના પિતા પત્રકારત્વ ક્ષેત્રે સારી એવી ખ્યાતિ નામના ધરાવે છે। પિતાના નકશે કદમ પર નહીં પણ સંગીત પ્રત્યે સંવેદનશીલ બનીને કલરવ બગડાએ સોનેરી સિદ્ધિ આ રામ કે સાથ સિયા કે સંગ આ મોદી ચલ ગીત પર ધારાસભ્ય મહેશ કસવાલાએ અને સંત ભક્તિરામ બાપુ આફીન પોકારી ઉઠ્યા હતા અને કલરવ બગડાને સન્માનિત કર્યો હતો। દેશની અંદર રામમય માહોલ બની ગયો છે। દેશ જાણે રામના નામ સાથે એક નવી દિશા તરફ, એક નવા અરમાનો તરફ, એક રામના આદર્શો તરફ આવનારા સમયની અંદર જઈ રહ્યો છે। ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રીએ એક આહ્વાન કર્યું કે જ્યારે 500 વર્ષની અંદર સૌથી મોટી દિવાળી એ સનાતન ધર્મ અને દેશ જ્યારે ઉજવી રહ્યો હોય ત્યારે દેશના તમામ કલાકારો, તમામ શબ્દના સાધકો રામના નામે કોઈ ભજન, રામના નામે કોઈ સંગીતની રચના કરે। અને મને ગૌરવ છે કે દેશના પ્રધાનમંત્રીનો કોલ એ અમારી સાવરકુંડલા લીલિયા વિધાનસભાએ જિલ્લો અમારો નવયુવાન કલાકાર, યુવાન કહેતા પણ મને એમ લાગે કે આગળ કહું તો કિશોર કલાકાર ભાઈ કલરવ બગડાએ એક શબ્દોનું ચયન કર્યું આદરણીય રાધિકા સાહેબ ઝીંઝુડાએ અને જેનું કમ્પોઝિશન ભાઈ પરિમલભાઈ ભટ્ટે કર્યું છે। ખૂબ સરસ મજાનું ભજન જેના શબ્દો છે રામ કે સાથ ચલ सिया के संग चल मोदी चल मुझे लेके साथ चल अवध लेके साथ चल सरयू किनारे चल गंगा किनारे चल। હું માનું છું કે શબ્દનું ચયન પણ રાધિકા સાહેબે કર્યું છે, અદ્ભુત શબ્દનું સહેજ પ્રાસંગિક પણ છે। રામ ભગવાનને માટે આ પ્રાસંગિક છે, અવસર માટે પ્રાસંગિક છે, સરયુ કિનારે અયોધ્યા માટે આ પ્રાસંગિક છે અને એટલા માટે હું રાધિકા સાહેબને અભિનંદન આપું છું। સરસ મજાનું કમ્પોઝિશન કર્યું છે। 1.25 મિનિટનો વિડીયો આપણે જોઈએ તો આપણા હૃદયના ધબકારા છે એ રામમય બનાવી દે એવા પ્રકારનું કમ્પોઝિશન પણ કર્યું છે। એટલે પરિમલભાઈને પણ શુભેચ્છા આપું છું અને સૌથી શુભેચ્છા ભાઈ કલરવ
અમારો યુવાન કલાકાર સાવરકુંડલા લીલિયાનું ગૌરવ, જેણે પ્રધાનમંત્રીનો કોલ જીત્યો છે, મને એક અહીંયાના જનનેતા તરીકે, વિસ્તારના પ્રતિનિધિ તરીકે હૃદયપૂર્વકના કલરવને અભિનંદન આપું છું. એના પિતાજી મહેન્દ્રભાઈને અભિનંદન આપું છું કે તમે પણ તમારા રાહ પર એક દીકરાને એવા સંસ્કાર, સંગીતના સંસ્કાર આપ્યા, ગીતના સંસ્કાર આપ્યા, શબ્દોના સંસ્કાર આપ્યા, પરંપરાના સંસ્કાર આપ્યા, ભારતીય સભ્યતાના સંસ્કાર આપ્યા. એટલે પૂરાય બગડા પરિવારને અભિનંદન આપું છું. સમગ્ર સાવરકુંડલા લીલિયાની જનતાને પણ એક જનપ્રતિનિધિ તરીકે અભિનંદન આપું છું. અને મને એ વાતનો આનંદ છે કે આ અવસરે, આ ગીતના લોકાર્પણ અવસરે પૂજ્ય ભક્તિરામ બાપુ અમારું ગૌરવ પણ ઉપસ્થિત રહ્યા. એમના પણ ભાઈ કલરવને આશીર્વાદ મળ્યા. એટલા માટે આદરણીય ભક્તિરામ બાપુના ચરણોમાં પણ વંદન કરી અને ફરીથી સૌ કોઈ આખી ટીમ જય સિયારામ. 22 તારીખે રામ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે મોદી સાહેબના આવાહનને, એના પડકારને ઝીલી અને અમારા કુંડલાના કલરવે જે રામ ભગવાન માટેનું ગીત તૈયાર કર્યું છે, સન્માનની રાધિકા સાહેબે જેને શબ્દો આપ્યા છે અને પરિમલ ભટ્ટે જેને કમ્પોઝ આપ્યું છે, અને એ ગીત ગાયક અમારો કલરવ, જેણે સાવરકુંડલાના જનતાના દિલ રામ નામથી જીતી લીધા છે. એટલે હૃદયથી અમે સમગ્ર સાવરકુંડલાની જનતા કલરવને અભિનંદન પાઠવીએ છીએ. ખૂબ ખૂબ વિકાસ થાય, ખૂબ રામ ભક્તિ એના જીવનમાં, પૂરા પરિવારના જીવનમાં પ્રચરે. અને ખૂબ ધન્યવાદ એના પિતા મહેન્દ્ર બગડા, આને સંસ્કારો હારા આપ્યા છે, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જય સિયારામ. અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો અનેરો ઉત્સાહ દેશ વિદેશમાં રામમય વાતાવરણ સર્જાયું છે. ત્યારે રામ કે સાથ સિયા કે સંગ ઓ મોદી ચલ કલરવ બગડાનું આ સોંગ લોન્ચ થઈ હાલ ધૂમ ચલાવી રહ્યું છે. ભાજપના નેતાઓ સાથે સનાતની ધર્મમાં માનનારા પણ મોદીના અયોધ્યામાં રામ મંદિરને સ્થાપિત કરવાના દ્રઢ પ્રભાવથી સુપર ડુપર સોંગ દરેકમાં હૈયામાં વસી ગયું છે. રિપોર્ટિંગ બાય યોગેશ ઉનરકટ, સાવરકુંડલા.